યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં। તો આજે આપણે સ્પેશિયલ ગયા હતા ફરવા જૂનાગઢ। તો જૂનાગઢ જિલ્લામાં છે ને બહુ મસ્ત મસ્ત જગ્યા છે ફરવા માટે। તો અહીંયા આપણે આવી ગયા હતા બે મકબરા જોવા માટે। એક છે નવાબ મહાબત ખાનનો મકબરો જે ઈસવીસન 1892માં બનેલો છે, અને બીજો હતો દિવાન બહાઉદ્દીનભાઈનો મકબરો જે ઈસવીસન 1896માં બનેલો છે। બંને મકબરા એકદમ મસ્ત છે, જોવાલાયક સ્થળ છે, ને બંને બાજુ મિનારા પણ છે। આ મકબરામાં તો એકદમ મસ્ત કોતરણીથી કામકાજ કરેલું છે, અને સામે દેખાય એ એક મસ્જિદ છે। બંને મકબરા બાજુ બાજુમાં જ બનેલા છે। તો અહીંયા હવે આપણે એક મકબરામાં એન્ટર થઈ ગયા છે અને અંદરથી તમને બતાડીએ। અહીંયા અંદર છે ને સંગે મરમરથી બનેલી જારીઓ અને એની ગુંબદ તો છે ને અલગ જ શોભા એની વધારે છે, એટલું મસ્ત છે કોતરણીથી કરેલું કામકાજ જે ઈસવીસનની સદીઓમાં બનેલો છે। તો અહીંયા અમારો ભાણુભા તો જોઈને બહુ જ ખુશ થઈ ગયો હતો, એને તો સ્પેસ જોઈને મજા જ પડી ગઈ હતી। અને ફોટોશૂટ કરાવવા માટે તો તમારું લોકેશન છે ને બહુ મસ્ત છે અહીંયાનું। આ સ્પેસમાં તમને બેસવાની અને બાળકોને રમવાની તો મજા જ પડી જાય। હવે આપણે બીજા મકબરામાં એન્ટર કરીએ। તો અહીંયા પણ બે મકબરા હતા અને અંદરથી તમે જોઈ શકો છો એકદમ મસ્ત છે, તેમાં પણ કોતરણીથી કરેલું કામકાજ છે। આ બંને મકબરા જૂનાગઢની તો અલગ જ શોભા વધારે છે। અહીંયા અમારા ભાણુભાને તો ચડવું હતું મિનારા ઉપર, પણ ચડવાની હતી મનાઈ। અહીંયા મકબરાની બાજુમાં જ આપણને દેખાડી મોટી બધી ઘડિયાળ જે કોતરણીના કામકાજથી જ બનેલી હતી। નવાબ મહાબત ખાન બીજાનો મકબરો અને દિવાન બહાઉદ્દીનભાઈનો મકબરો તમને કેવો લાગ્યો ને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી અમારા અવનવા વિડીયો અને રેસિપી વિડીયો તમારા સુધી મળતા રહે। અને આ વિડીયો તમને કેવો લાગ્યો ને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને લોકેશનની વાત કરીએ તો સામે તમને દેખાય જ છે જિલ્લા અને સત્ર ન્યાયાલય છે, તેની એક્ઝેક્ટ સામે જ છે। અને આ સ્પેસ છે ને બાળકોને રમવા માટે અને મોટાઓને બેસવા માટે તો સ્પેશિયલ જ છે, એકદમ શાંતિવાળી જગ્યા છે। તો અહીંયા તમે ફોટા પણ જોઈ શકો છો। વિડીયોને કરી દેજો લાઇક, શેર અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ। Thanks for watching and subscribe for my channel.